હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો છે એસવાય બીકોમ સેમ 3 યાદ છે ને સ્ટેટિસ્ટિક નિયુક્તિના દાખલામાં આપણે પાર્ટ 2 માં જે દાખલા બાકી છે આપણે આ લેક્ચરમાં એટલે કે પાર્ટ 2 માં પૂરા કરવાના છે જે અતિ મહત્વના દાખલાઓ છે. શરૂઆત કરીએ આપણે પહેલો દાખલો પાર્ટ 2 નો. નિયુક્તિમાં તમને યાદ હશે શું કરવાનું છે. નિયુક્તિ દાખલામાં એ જોવાનું કે જેટલા સ્તંભ એટલી હાર હોવી જોઈએ, જો ન હોય તો એને પહેલા આપણે ઉચકીને લાવવાની છે. ટૂંકમાં આપણે કૃત્રિમ હાર કે સ્તંભ તૈયાર કરવાનો. ત્યાર પછી આપણે દરેક હારમાં નાનો ઘટક પસંદ કરવાનું અને તેને બાદ કરવાનું. ત્યાર પછી એ રીતના દરેક હારનું પિક્ચર પૂરું થાય પછી દરેક સ્તંભમાં નાનો ઘટક પસંદ કરીને બાદ કરવાનું. યાદ છે ને? પછી લીટી દોરવાનું. યાદ છે દરેકને? સૌથી વધારે ઝીરો જે હાર કે સ્તંભમાં દેખાય છે લીટી દોરવાનું. અને ત્યાર પછી જેટલા સ્તંભ જેટલી હાર એટલી લીટી થવી જોઈએ. ની થાય શું કરવાનું? સુધારણા. યાદ છે ને? અને સુધારણાનો નિયમ લીટી પર કોઈ અસર નહીં, પણ જ્યાં ચોકડી દેખાય ત્યાં લીંબુ નાખવા જવાનું, એટલે કે ત્યાં પ્લસ કરવાનું, બાકી બધા માઇનસ. ત્યાર પછી દાખલા આપણે એવો જોઈએ કે જેમાં મહત્તમ અથવા વધે શબ્દનો ઉલ્લેખ હોય. તો મહત્તમ કે વધેમાં જેટલા પણ ઘટક આપે એમાં મોટા મોટો ઘટક પસંદ કરીને બધું બાદ કરી દેવાનું. પછી હાર અને સ્તંભનું પિક્ચર રમાડવાનું. એકવાર પાર્ટ 1 જોઈ લેવાનું, થોડી આપણે ઝાંખી ઝલક જોઈ છે. રકમ વાંચો શું કીધું છે જો. રકમ તરફ નજર નાખો. તો સૂચના છે કે એક કંપની પાસે 4 પ્લાન્ટ છે કે જેના પર કોઈ પણ એક ઉત્પાદન PQRS નું ઉત્પાદન કરવાનું છે. એક પ્લાન્ટથી બીજા પ્લાન્ટનો ઉત્પાદન ખર્ચ જુદો જુદો હોય છે. કંપનીના વેચાણની આવક તથા ઉત્પાદન ખર્ચની માહિતી નીચે મુજબ છે. નફો મહત્તમ થાય તે રીતના નિયુક્તિ આપો. તો આપણે મહત્તમ નફો શોધવાનો છે. આપણને દાખલામાં વેચાણ અને ઉત્પાદન આપેલું છે. દરેકને ધોરણ 11 કોમર્સમાંથી ખબર છે. શું ખબર છે? કે વેચાણ માઇનસ ખર્ચ ઉત્પાદન ખર્ચ જે હોય તે, અથવા વેચેલ માલની પડતર ખબર છે ને, તે બેનો તફાવતને શું કહેવાય? નફો. આપણને વેચાણ ને ઉત્પાદન ખર્ચ આપ્યો, બેનો તફાવત શું મળે? નફો. અને નફાને આધારે આપણે ગણતરી કરવા જવાના છે. તો દાખલામાં વેચાણ અને ઉત્પાદન ખર્ચ છે. મારે નફો શોધવાનો છે. નફો ક્યાંથી મળે? તો નફો શોધવા માટે સૌપ્રથમ તો વેચાણમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરી દેવાનું છે. કેવી રીતના તૈયાર કરવું એ શાંતિપૂર્વક જોવો. ઉતાવળ બિલકુલ નહીં કરવી. ઉતાવળ કરવા જશો તો અટવાઈ જશો. નફો દર્શાવતું પત્રક લખો અથવા જે લખો તે 1 2 3 4 PQR અને S આપેલું છે. કેવી રીતના જોવું એ અતિ મહત્વનું છે. સૌપ્રથમ 120 છે. 120 માંથી એનો ઉત્પાદન ખર્ચ કેટલો છે? 118. 120 ઓછા 118 કરો તો તમને 2 લાખ રૂપિયા નફો મળે. આપણને આંકડા લાખમાં આપેલા છે, 2 રૂપિયા નહીં. બરાબર? તમારે જવાબ લાખમાં, એટલે કે નફો દર્શાવતું પત્રક કાઉન્સમાં લખી દો લાખ રૂપિયામાં. લાખ રૂપિયાનો ઘાઘરો નહીં, સોંગ પર નહીં જોવાનું, અહીંયા જોવાનું. એ જ પ્રમાણે આગળ આપણે સ્તંભમાં ગણતરી જોઈ લઈએ. 140 ઓછા 130 કેટલા આવે? 10. 130 ઓછા 124 6. 136 ઓછા 130 6.
આ આપણું સ્તંભનું પિક્ચર પૂરું થઈ ગયું. પહેલા હાથે પહેલાનું સેટિંગ, બીજા હાથે બીજાનું, ત્રીજાનું, ચોથાનું. થઈ ગયું આટલું. વેચાણ માઇનસ ઉત્પાદન શું મળે? નફો. એ જ પ્રમાણે આપણે પડોશીનતા કામ કરીએ. 156 ની સાટી છે ને, 156 ની છાતી, 156 ઓછા 140 16, 160 ઓછા 146 14, 154 ઓછા 144 10, 150 ઓછા 148 2. આ રીતના આપણે બીજાનું નફોની માહિતી પૂરી કરી. નંબર 3 માટે જોઈએ. 118 ઓછા 110 8, 122 ઓછા 110 12, 126 ઓછા 118 8, 128 ઓછા 116 12. જો દાખલામાં બધે નફો જ આવતો, કશે ખોટ આવતી નથી. બાજુવાળા ઘરમાં જઈએ. 144 ઓછા 142 એટલે 2, 168 ઓછા 158 એટલે 10, 160 ઓછા 156 એટલે 4, 158 ઓછા 152 એટલે 6. આ રીતના નફો દર્શાવતો તમારે પત્રક તૈયાર કરવાનો. કેમ? તો વેચાણનું પત્રક આપ્યું છે ને નફાનું આપ્યું છે, તો આપણે વેચાણ ને ઉત્પાદન ખર્ચનું આપ્યું, નફાને આપણે શોધવાનું છે. નફો આવી ગયો. સૂચના વાંચો. નફો મહત્તમ થાય તે રીતના નિયુક્તિ આપવા. દરેકને યાદ હશે કે મહત્તમ કે વધ્ય શબ્દો હોય તો આપણે આમાંથી સૌથી મોટો ઘટક જે મને 16 દેખાય છે, કોણ? 16. તેમાંથી આપણે બધા ઘટક બાદ કરવાના થશે. આ નિયમ યાદ આવવો જોઈએ. યાદ રહેશે. મહત્તમ કે વધ્યા હોય તો આપણું ઓરિજિનલ. હવે આ બધું આ મેકઅપ પર આપણે સાઈડ કરી દીધી, બરાબર છે. પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે, થઈ ગઈ છે. હવે આપણે આમાં જોવાનું. તો આપણે પહેલો સ્ટેપ લખી દઈએ, બાજુમાં જ લખી દઈએ. ચાલો, મહત્તમ ઘટક માંથી તમામ ઘટક બાદ કરતા મોટા મોટો જે ઘટક છે એમાંથી આપણે બધું જ બાદ કરી દેવાનું. આપણને જે આંકડા આપ્યા છે તે 1 2 3 4 પી ક્યુ આર અને એસ. થાય છે આટલું? સમજાયું શું કરવાનું છે? હવે આ 16 ઓછા 2 આપણે આખું સ્તંભનું પિક્ચર પૂરું નાખીએ. 16 ઓછા 2 એટલે 14, 16 ઓછા 10 6, 16 ઓછા 6 એટલે 10, 16 ઓછા 6 એટલે 10. મોટા મોટો ઘટક પસંદ કરીને આપણે એમાંથી બધું જ બાદ કરવાનું થશે. ત્યાર પછી 16 ઓછા 16 એટલે કાંડા બટાકા, 16 ઓછા 14 એટલે 2, 6 અને 14. એ રીતના બાજુવાળા 16 ઓછા 8 એટલે 8, 4, 8 અને 4. છેલ્લા ઘરે જોઈએ તો 16 ઓછા 2 એટલે 14, ઓછા 10 6, ઓછા 4 એટલે 12, ઓછા 6 એટલે 10. તો મહત્તમ ઘટક માંથી આપણે તમામ ઘટક બાદ કરી દીધા. ત્યાર પછી આપણે હાર અને સ્તંભમાં પિક્ચર પૂરું કરવાનું. જોઈએ તો આપણો આ પહેલો સ્ટેપ, આ બીજો સ્ટેપ. હવે આપણે ત્રીજા સ્ટેપમાં જોઈએ. શું? દરેક હારમાં નાનો ઘટક પસંદ કરીને તેને બાદ કરતા. યાદ છે ને? દરેકને યાદ હશે, બધા હોશિયાર જ છે. હોશિયાર છે ને? એક્ઝામ બહુ નજીક છે. થિયરીની આઈએમપી કોઈએ માંગવી નહીં, મળી જશે. બરાબર છે? હોય તે માંગવી ને મળી જશે. ચલો પહેલા આપણે પહેલી હાર જોઈએ.
તો નાનો ઘટક પસંદ કરવાનો. તો હારમાં નાનો ઘટક 0 છે. 0 એટલે તમારે બેઠું છાપી જ દેવાનું. ને કોઈને બહુ પેટમાં દુખતું હોય તો 14 - 0 કર, જવાબ 14 જ આવે. એટલે પહેલી હારમાં કોઈ પ્રકારની છેડખાની કરવી નહીં. 14 0 8 14. 1 0 એટલે છાપી જ દેવાનો જોઈને. બીજી હારમાં નાનો ઘટક જોઈએ તો એ 6 છે. 2 છે. 6 - 2 કેટલા થવાના? 4. 2 - 2 એટલે 0. 4 - 2 એટલે 2. 6 - 2 એટલે 4. બીજી હારમાં નાનો ઘટક કેટલો છે? 2. બાદ કરતા જાઓ. 6 - 2 2 - 2 થાય કમ્પ્લીટ. ત્રીજી હારમાં જાઓ તો ત્રીજી હારમાં નાનો ઘટક આપણી પર 6 છે. કેટલો છે? 6. 10 - 6 એટલે 4. પોતાના 0 2 અને 6 ખેલા દરેકને. 10 - 6 એટલે 4. 6 - 6 એટલે પોતાના 0. 8 - 6 એટલે 2 અને 12 - 6 એટલે 6 આવી ગયા. ત્રીજી હારમાં ચોથી હારમાં નાનો ઘટક જોઈએ તો કેટલો છે? 4. તો બાદ કરીએ. 10 - 4 એટલે 6. 14 - 4 એટલે 10. 4 - 4 એટલે 0. 10 - 4 એટલે 6 થાય ગણતરી આટલી. ત્યાર પછીનો સ્ટેપ આપણો ચોથો સ્ટેપ. કયો સ્ટેપ? ચોથો સ્ટેપ. શું કરવાનું? દરેક સ્તંભમાંથી નાનો ઘટક પસંદ કરીને તેને શું કરવાનું? બાદ કરી દેવાનું. PQRS જોઈએ આપણે. આપણો જે પહેલો સ્તંભ છે એમાં નાનો ઘટક છે કેટલો? તો જો 4 છે ને? ઉપર વાળો 4 સમજો કે નીચે વાળો? બધું સરખું છે. 14 - 4 કેટલા આવશે? 10. 4 - 4 0 અને 6 - 4 એટલે કેટલા? 2. બાજુવાળા તારા 0 જ છે. 0 એટલે છાપી જ દેવાનું. 0 0 0 10. બાજુવાળા એટલે કે ત્રીજા ઘરમાં આપણે જોઈએ તો ત્રીજા ઘરમાં પણ આપણને જ આપ્યું. જો તમે છે ને 0. 8 2 2 અને 0 છે. તો એમાં પણ આપણે છેડખાની કરવી નહીં. છેલ્લા ઘરમાં જોઈએ તો સૌથી નાનો ઘટક 4 છે. 14 - 4 એટલે 10 અને 4 - 4 એટલે 0. 6 - 4 2 અને 2. પછી આપણે લીટા પાડવા જવાનું. સૌથી વધારે 0 દેખાય ત્યાં લીટી પાડવા જવાનું. તો સૌથી વધારે 0 અહીંયા 2, આ 3 1 1 1 3 2 1. તો સૌથી વધારે મને 3 0 દેખાયા છે. તો અહીંયા આ રીતના હું લીટી કરી દઉં. પહેલી લીટી મારી. કોઈની ઈચ્છા એ ઊભી કરો તોય વાંધો નહીં. હવે કશે 3 0 મને દેખાતા નથી. નથી હારમાં કે નથી સ્તંભમાં. આ દેખાય પણ તો કેન્સલ થઈ ગયો વચ્ચેવાળો. તેને જોવું નહીં. યાદ રાખજો આ. હવે 3 0 તને મને 2 0 દેખાતા છે. આ લાઈનમાં 2 0 છે. આ મારી બીજી લીટી. હવે કશે મને 2 0 દેખાય? લીટા પડી ગયા તેમાં જોવું નહીં. અહીંયા 1 0, અહીંયા પણ 1 0. તો આપણે રીતના કરી દઈએ. આ ત્રીજી લીટી 1 0 વાળી અને આ ચોથી લીટી. ઘરમાં પોયરા પણ 4, વો પણ 4 આવી ગઈ. કાર્ય વેચી આપવાનું. તો લખીએ આપણે કાર્યની વહેંચણી. યાદ છે કેવી રીતના વહેંચવાનું છે? દરેકને તો ખ્યાલ હશે કે આપણે સેટિંગ જોવાના. શું જોવાનું? સેટિંગ. જ્યાં 0 આવે ત્યાં એનું સેટિંગ થઈ ગયું કહેવાય. 36 એ 36 ગુણ એના મેચ થઈ ગયા કહેવાય.
તો આપણે પી માટે જોઈએ. કોના માટે? પી માટે. તો પી એ સેટિંગ કર્યું કોની હાથે? 2 નંબર હાથે. આપી દઈએ પી ને 2 નંબર. તો પી અને 2 નું સેટિંગ થઈ ગયું તો આપણે એને કાઢી નાખવાના એટલે આપણે એને ચકડા ભમરડા આપી દેવાના કે ભાઈ આનું સેટિંગ થઈ ગયું કોનું? પી નું. અને 2 નંબરનું સેટિંગ પણ પૂરું થઈ ગયું. થઈ ગયું? થશે આટલું? હવે ક્યુ ભાઈ તો બબ્બે સેટિંગ કરવાવાળો કેટલા સેટિંગ કરે? બબ્બે સેટિંગ કરે. તો મારે ક્યુ ના સાઈડ પર રાખવાનો હોય 2 સેટિંગ. વાર લાગે વિચારો કયું પસંદગી કરવાની મારે. તો આપણે આગળ જઈએ, આર માં જઈએ. તો આર માટે એક જ સેટિંગ છે, કયું? 1 નંબરનું. 2 નંબર સેટિંગ પટી ગયેલું. તો આપણે આર ને નંબર 1 નું સેટિંગ આપવાનું. કયું આપવાનું? આર ને નંબર 1 નું સેટિંગ આપવાનું. તો 1 નું પિક્ચર હવે પતી જશે અને આર નું પણ સેટિંગ થઈ ગયું. હવે એસ માટે જો, એસ માટે એક ઓપ્શન કોણ છે? નંબર 3. તો એસ માટે આપણે નંબર 3 લખી દઈએ. તો ક્યુ માટે કયો નંબર આવશે? 4 નંબર. એસ ને નંબર 3 આપવાનો હોય તો ક્યુ માટે ઓપ્શન કયો બચે? નંબર 4. તો સેટિંગ પર પૂરા થઈ ગયા. એટલે યાદ રાખજો સેટિંગ કેવી રીતના કરવાનું તે. 36 એ 36 ગુણ મળે ત્યાં સેટિંગ થાય એટલે કે ત્યાં 0 આવે. જ્યાં 0 આવે તે આપણે લખવા જવાનું. ભાઈ બબ્બે સેટિંગ હોય તો આપણે કોઈ એકમાં સેટિંગ કરવા જવાનું. 2 સેટિંગ સાઈડ પર રાખવાનું. ભાઈ તારી વારી પછી સિંગલ સેટિંગ વાળા પહેલા આવે અને પછી તમારે કાર્યની વહેંચણી કરી આપવાની. થશે આટલું? હવે જોવાનું ક્યાં? તો નફો મહત્તમ થાય તેની નિયુક્તિ આપવાની. ની વેચાણમાં જોવાનું, ની ઉત્પન્ન ખર્ચમાં. આપણો આ ઓરિજિનલ પ્લાસ્ટિક સર્જરી પછીનું જે પિક્ચર છે તે. બરાબર, આપણો આ નવો છે નફામાં જોવાનું. નફાની માહિતી પૂછી છે એટલે મોસ્ટ ટાઈમ દાખલો છે. પરીક્ષામાં આવે અને પછી મારે કેવું પડે કે આ જ આવ્યો હતો. આવું નહીં થવું જોઈએ. પી માટે નંબર 2. તો પી માં નંબર 2 એટલે સારામાં સારું સેટિંગ 16. ક્યુ માટે નંબર 4 એટલે કે 10. ત્યાર પછી ક્યુ આર માટે નંબર 1 નંબર 6 લાખ લાખ ચાલે. શું ચાલે? લાખ લાખ. એસ માટે નંબર 3 કેટલા છે? 12. 12 ને 6 28. 38. 38 ને 16 એટલે કેટલા? 52. 16 વત્તા 10 વત્તા 6 વત્તા 12 44. તો 44 લાખ તમારો આન્સર આવવાનો છે. કેટલો? 44 લાખ. યાદ રહેશે? પરીક્ષામાં મને તો દેખાતો છે. આ દાખલો મને પરીક્ષામાં દેખાતો છે. બરાબર છે. આજના ત્રણેય દાખલા મને દેખાતા 3 માંથી એક દાખલો તો અવશ્ય હશે. 2 દાખલા છે, દાખલો પણ નાનો છે, 2 માર્કમાં હોઈ શકે. 3 માંથી મને દાખલા દેખાતા છે. તમને પણ પ્રેક્ટિસ માટે ટાઈમ મળવા જોઈએ ને, એટલે લેક્ચર વહેલા મોકલી આપીએ આપણે. તો નાનો દાખલો છે. દાખલો પેલો એકવાર શાંતિપૂર્વક ગણી જવો. 7 માર્કમાં દાખલો હોઈ શકે અને આવે તો બહુ સારું કહેવાય. નીચેની નિયુક્તિ માટે આપણે થિયરી એમપી આપવાના જ છે. ઉકેલ મેળવો, કુલ લઘુત્તમ ખર્ચ શોધો. રકમ જો મહત્તમ નથી, લઘુત્તમ ખર્ચ. તો લઘુત્તમ ખર્ચ તમારા મગજમાં થાય કે 0 માંથી બાદ કરો. ના, એવું નહીં આવે. મહત્તમ હોય ત્યારે તમારે બાદ કરવા જવાનું. તો તમે દાખલામાં જો, તો દાખલામાં દરેક હારમાં 0 દેખાય, દરેક સ્તંભમાં 0 દેખાય. તો કરવાનું શું? ફાળવણી. શું કરવાનું? ફાળવણી. લીટા પાડવાનું. શું પાડવાનું? લીટા. તો આપણે લીટા પાડીએ તો સૌપ્રથમ તો આ 3 0 કેન્સલ, આ 3 0 કેન્સલ, આ 2 0 કેન્સલ. તો ઘરમાં એક તો પોયરા 4 હતા, વો પણ 4 હતી, લીટા 3 જ પડ્યા. શું કરવું પડે? સુધારણા. ખબર છે ને શું કરવી પડે? સુધારણા. 2 માર્કમાં આ પ્રમાણે દાખલો હશે જ. સુધારણામાં યાદ છે ને,
કુવારા જે રહી ગયા લીટી પડી નથી, તે આપણા કુવારા કે એમાં નાનો ઘટક છે કોણ? 20 છે. તો સુધારણા આપણે કેટલી થશે? 20. લખી દઈએ આપણે મંગુ 1, મંગુ 2, મંગુ 3, મંગુ 4 એટલે કે મશીન J1, J2, J3 અને J4. નિયમ દરેકને યાદ હશે કે લીટી પર કોઈ અસર નહીં, પણ જ્યાં ચોકડી પડે ત્યાં મારે લીંબુ નાખવાનું, એટલે કે ત્યાં મારે 20 ઉમેરી આપવાના. સમજાય આટલું? તો આપણે લીટી પર કોઈ અસર નહીં, આપણા લીટી પર જે છે આ 0, 0, 0, પણ અહીંયા આપણા ગરબા રમાઈ ગયા, ચોકડી પડી, તો 24 + 20 44. લીટી પર કોઈ અસર નહીં, ફરી પાછા ગરબા રમાઈ ગયા એટલે ઉમેરી આપવાનું 0 + 20 એટલે 20. લીટી પર કોઈ અસર નહીં એટલે આપણે આડી જે લાઈન છે તે લખી દઈએ ડાયરેક્ટ જ. લીટી પર અસર નહીં, પણ જ્યાં ગરબા રમાઈ ગયા ત્યાં પેલા 20 આપણે ઉમેરી આપવાના 24 + 20 44. 0 + 20 એટલે 20. હવે જે કુવારા છે લોકોને તો કાપી જ નાખવાના આપણે, ત્યાં કોઈ ચેન્જીસ નહીં. 26 - 20 6. લખાતું નથી એવું લાગે, સ્માર્ટ બોર્ડ બી ના કહેતું, સાઈડ પર લખી દેવા પડે, થોડું સેટ કરીને 6. ત્યાર પછી 20 - 20 એટલે બટાકા બટાકા 46 - 20 26. 30 - 20 10 અને 36 - 20 એટલે 16. આ આપણી સુધારણા થઈ ગઈ. વધારે 0 દેખાઈ ગયા, 3 અહીંયા દેખાય, 3 આમ પણ દેખાય, J2 માં દેખાય, J3 માં દેખાય, M3 માં દેખાય. તો આપણે સૌપ્રથમ 3 0 દેખાય તો લીટી પાડી દઈએ. તો અમારી પહેલી લીટી, પછી આ અમારી બીજી લીટી, પછી દેશી ભાષાનો ઉપયોગ થઈ જાય તમારી હાથે રહી રહીને. 3 0 પહેલા, ત્યાર પછી આ. હવે 3 0 દેખાતા નથી, હવે મને દેખાય કેટલા 0? આ 2 0. અને પછી મને દેખાય 1 0. લીટી આમ દોરું કે આમ દોરું, પણ આ 0 આવી જવું જોઈએ. થઈ ગયું? લીટી પડી ગઈ. આ 3, પેલા 3, પછી 3 દેખાતા નહીં મળે તો આ બેને, પછી આ એકડ એકને. લીટી પડી ગઈ. શું કરવાની? કાર્યની વહેંચણી. કોણ છે? J1, J2, J3 અને J4. જોઈએ આપણે શું થતું છે. તો હવે સેટિંગ જોઈએ. તો J1 માટે જો એક ઓપ્શન છે કયો? M1 નો. દરેકને ખ્યાલ આવે ને સેટિંગ કેવી રીતના કરવાનું તે? J1 નું સેટિંગ થાય M1 સાથે. કોની સાથે? M1. તો આપણું આ J1 નું સેટિંગ પૂરું થઈ ગયું. J1 નું સેટિંગ થાય M1 સાથે. 36 36 ગુણ્યાના મળી ગયા, એટલે એનું પિક્ચર પૂરું. J2 એ 3 સેટિંગ કરેલા, પણ એમાં તો એનું પહેલી સેટિંગ જતી રહી. કોની હાથે? J1 સાથે. તો J2 માટે 2 સેટિંગ બાકી રહી, M2 ને M3. બે સેટિંગ તું પછી રાખ. J3 તારું સેટિંગ જોઈએ, તેણે 2 સેટિંગ કરેલા, તો 3 હતા પણ M1 જતી રહી. M2 ને M3 2 સેટિંગ તું ભાઈ પછી રાખ. J4 ને બોલાવીએ, એને પણ 2 સેટિંગ કરેલા, ભાઈ તું પછી રાખ. આપણે ઉપરથી બોલાવીએ તો M2 એને 2 સેટિંગ, M3 ના 2 સેટિંગ, પણ M4 નો જો લોયલ એક જ સેટિંગ કરી લો. કોની સાથે? J4 સાથે. તો આપણે પણ અહીંયા લખી દઈએ M4. એટલે કે આ J નું પણ પિક્ચર પૂરું થાય, J4 અને M4 નું. હવે M2 ને M3 બેનપણી 2, J2 ને J3 પણ હવે દોસ્તાર. ભાઈ આપણા બે ના પાર્સલ સેમ જ સેટિંગ છે, એક તું લે ને એક મેં લે. કેમ? મારે સેટ થવાનું છે, હવે લગ્ન કરવાના. બહુ ફેરાયું હમણાં. પૂરું કરી દઈએ. તો આપણે J2 ને આપી દઈએ, M2 આપી દઈએ અને આને M3 આપી દઈએ. કોઈને બળતું હોય પેટમાં તો J2 સાથે M3 નું બી સેટિંગ કરી શકે અને J3 માં M2 પણ લખી શકે. બરાબર છે? જે ઠીક લાગે તે. હવે આપણે ઓરિજિનલમાં જોઈએ તો J1 ને M1 નું સેટિંગ તો એ તો 0 જ છે. J2 ને M2 નું સેટિંગ એ પણ 0 છે.
J3 ને M3 નું સેટિંગ એ 20 છે અને છેલ્લો ભાઈ બી 0 તો કેટલા આવે 20. કોઈ એવું સેટિંગ કરે કે આ J2 નું M3 સાથે ને આનું M2 સાથે તો આમાં જવાબ 20 આવે, તમે જોઈ શકો ને આમાં જવાબ 0. છેલ્લે બધે ભરાય તો બાટલીમાં જ ને, પતી ગયું છે ને આટલું. હવે દાખલો 2 માર્કમાં હોઈ શકે. આવે પછી મને કહેતા નહીં. જોઈએ આપણે આગળ. એન્ડ એક દાખલો, છેલ્લો દાખલો, નિયુક્તિની સમસ્યા આપણે હલ કરી નાખી. બધાના બધી રીતના આપણે સેટિંગ કરાવવાના. કેટલા છે D1 D2 D4. આ શું આપ્યું? આમાં તો કશું દેખાય જ નહીં ને કોષ્ટક. થાય ને કન્ફ્યુઝન. ગબ્બર પેલું કેને કયો જો ડર ગયા વો સાલા. તો આવું જોઈને તમારે ગભરાવું નહીં, એનું પણ સેટિંગ થાય. સેટિંગ કરવા આપણે બેઠા ને અહીંયા, બધાનું આપણે સેટિંગ કરી આપીએ. શું કીધું છે વાંચો. એક કંપનીમાં 4 સેલ્સ મેનેજરો છે, તેમને 4 જુદા જુદા જિલ્લા ફાળવવામાં આવ્યા છે. જિલ્લા ડિસ્ટ્રિક્ટ D1 D2 D3 D4. દરેક જિલ્લાનું વાર્ષિક વેચાણ 1000 રૂપિયામાં આપ્યું, એટલે કે 700,000. ઘણા બધાને વાંચતા નથી આવડતું ગુજરાતી આંકડાઓ. 700,000 એટલે કેટલા? તો એને 7 લાખ કહેતા નહીં આવડે. અને કેટલા કહેવાય? 7 લાખ, 8 લાખ, 9 લાખ ને 10 લાખ છે. 1000માં તમારા કેટલા 0 આવે? 3 0 આવે. લગાડી દેવું તો 7 લાખ વંચાય ને. આ ઘણા બધા નથી આવડતું. આ ગણિત જાણવા જેવું છે, સમજવા જેવું છે. સમજાયું આટલું? દરેક નથી આવડતું. 700,000, 700,000 એટલે 7 લાખ થાય. યાદ રહેશે? અમારે ત્યાં હમણાં 190 લાખ રૂપિયા આપેલા છે. એમ કે કેટલા? 190 લાખ. ભાઈ એમ બોલ ને 1 કરોડ ને 90 લાખ. આ તો બોલે એ રીતના કે પેલું ઓહો આટલું બધું. 190 લાખ, 1 કરોડ 90 લાખ છે. ટૂંકમાં 2 કરોડમાં 10 લાખ ઓછા હવે બોલી શકાય. પણ આ બધું 2 નંબરનું બધું આપવાની જ્યારે વધારે ચાલે કે લોકો આટલું બધું, કે લોકોને આંકડા બહુ નાના સમજ પડે. 2 4 ને 5માં એવું કે 1.5 કરોડ વસ્તી વધી ગઈ, એવું સમજે કે 1.5 વધ્યા. એક દિવસમાં આટલી વસ્તી વધી ગઈ સમજે કે 1 ને અડધું વધી ગયું એટલું સમજે, કદાચ વધારે કોઈ નહીં સમજે. યાદ રહેશે આટલું દરેકને. વાર્ષિક વેચાણ 1000માં આપેલું છે, તો આ 700,000 એટલે કેટલા વંચાય? 7 લાખ, 8 લાખ, 9 લાખ ને 10 લાખ. યાદ રાખજો કેવી રીતના વાંચવાનું છે. ઘણા બધાને બિલકુલ નથી આવડતો, શીખવા જેવું છે. 1000 શબ્દો હોય, લાખ શબ્દ, 1 કરોડ લખ્યો હોય આપણે આગળ, 1000 ના 3 0 લગાડી દેવાના, લાખના 5 લગાડી દો, પછી વાંચવા 7 લાખ વંચાય. 8 થશે, 9 ને 10 લાખ થશે. આટલું યાદ રહેશે. 190 લાખ એટલે 1 કરોડ અને 90 લાખ થાય. 2 કરોડમાં 10 લાખ ઓછા. આ દરેકને સમજ પડવી જોઈએ. ઘણા બધા બિલકુલ જાણતા નથી, એટલે આ તમારા માટે. સીતારામ. તો આપણો પિક્ચર અહીંયા છે, એમાં સૂચના આપી છે કે ચારેય સેલ્સ મેનેજરની વેચાણની ક્ષમતા 5, 6, 6 ને 8 છે ને. નિયુક્તિ આપવાનું મહત્તમ થાય તે રીતના. મહત્તમ એટલે મોટા મોટા બાદ કરી દેવાનું. તો આપણે ભાઈ રકમ નાની કરી દઈએ. આજા મુઠ્ઠી મેં તો આ રકમ આપણી તૈયાર થઈ ગઈ. હવે ડિસ્ટ્રિક્ટ પણ 4 મેનેજર આપેલા છે, તો આપણે મેનેજર માટે S1 S2 S3 S4 લખી દઈએ. ડિસ્ટ્રિક્ટ 1 2 3 4. એટલે ગરબા જ રમાડવાના છે. કોઈ આડું લખે, ઊભું લખે, કોઈ વાંધો નથી આવવાનો. હવે સેલ્સ મેનેજર જે 4 છે એની ક્ષમતા આપણને આપેલી છે 5:6 5 6 6 અને 8. 6 ને 6 12, 8 ને 20 ને 25, ટોટલ 25 થતા છે. કેટલા થાય? 25. 5 6 6 અને 8. 6 ને 6 12, 12 ને 8 20 ને 5 25. તો ભાઈ પહેલું સેટિંગ કરેલું છે 700. કેટલા એ? 700. તો 700 ને આપણે વેચી આપવાના, કેલ્સી મંગાવવાની
અને કેલ્સીમાં લખવાનું સુંદર અક્ષરે 700. કેટલા? 700. પછી આ ભાગ્યાનું બટન, પછી આ 25, પછી આ બરાબર. કેટલા આવી ગયા? 28. દેખાય દરેક ને? 28. હવે 28 ને શું કરવાનું? તો આ ગુણ્યાનું બટન અને પહેલું સેટિંગ 5, તો 5 અને પછી બરાબર. કેટલા આવે? 140. તો અહીંયા લખવાનું 140. પછી કેલ્સીમાં 6 પછી બરાબરનું બટન, છ પછી બરાબરનું બટન 168. ફરી પાછા 6 છે, 6 પછી કોઈ બરાબર કરવા નહીં જવાનું. ત્યાર પછી 8 પછી બરાબર 224. ત્યાર પછી 800 નો સેટિંગ, તો 800 ભાગ્યા 25 ગુણ્યા 5, તો 160. 6 પછી બરાબર 192. બાજુવાળા તો 192 અને 256 થાય. આટલું સમજાય? ત્યાર પછી 900 ભાગ્યા 25 ગુણ્યા 5 પછી બરાબર 180. 6 પછી બરાબર 216, 216. 8 પછી બરાબર 288. કેટલા? 288. 1000 ભાગ્યા 25 ગુણ્યા 5, 200. 6 પછી બરાબર 240, 240. 8 પછી બરાબર 320. અને જો કોઈને લાગતું કે વેચવામાં લોચા છે, તો કેલ્શિયમ 200, 240 વત્તા 240 વત્તા 320, 1000 સાબિત તમારાથી જવા જોઈએ. પછી એની ઉપર થાય કે 900, તે પણ ચેક કરો. 180 વત્તા 216 વત્તા 216 વત્તા 288. જેની પ્રેક્ટિસ નથી એ લોકો આવું પ્લસ કર્યા કરવું પડે. જેને પહેલી વખત ગણતા છે એ લોકો પ્રેક્ટિસ કરે છે, બાકીના માટે ચાલી જાય. થઈ ગયું? આ તો આપણું આ પિક્ચર આવી ગયું. આ રીતે તમારે સેટઅપ કરવો જોઈએ. પેલો દાખલો કે આ દાખલો, બે માંથી એક ફાઇનલ આવશે જ. એની પહેલાના દાખલા મહત્વના જ છે, કઈ નક્કી નહીં. બરાબર? તમારું ને મારું બેનું ભાગ્ય મળે તો આવે. આપણે આ પેલું રાવણ જેવું થોડું છે, મેં કીધું એટલે આવે જ, એ નહીં ચાલે. એ તો આપણે તારું મારું બંને નશું ભેગું થાય, બધાનું ભેગું થાય, વિદ્યાર્થી અને શિક્ષકનું, ત્યારે કઈ નીકળે. એકાદ તાળી નહીં વાગે તેના જેવું છે. એટલે અભિમાની વાત નથી. બરાબર છે? એટલે આ કહેતા છે કે આ રીતનો દાખલો હોઈ શકે, બધું ભેગું થઈને એક જ દાખલો તો આવશે. આ ટોપિક પર રહેવાના દાખલા એ પણ કહેવાય. પણ આ જ આવશે, આ તો બકરી વાળો કિસ્સો કહેવાય. મેં કીધું એ નહીં ચાલે, અભિમાન કહેવાય. એ આપણે મૂકીને આવતા છે. ક્યાં? ઘરે. વાંચો તો મહત્તમ ઘટક માંથી આપણે બધું પિક્ચર બાદ કરવાનું યાદ છે ને? તો મહત્તમ ઘટક છે કેટલો? 320. સૌથી મોટો ઘટક 320 છે, જેને આપણે અહીંયા લખી દઈએ પહેલો સ્ટેપ. મહત્તમ ઘટક 320 માંથી બાદ કરતા S1, S2, S3, S4, ડિસ્ટ્રિક્ટ નંબર 1, ડિસ્ટ્રિક્ટ નંબર 2, ડિસ્ટ્રિક્ટ નંબર 3, ડિસ્ટ્રિક્ટ નંબર 4. થાય છે આટલું ચિત્રકામ કરવાનું? સમજાશે? આપણે પિક્ચર અહીં લખેલું છે. હવે 320 ઓછા આપણે પહેલા સ્તંભ બાદ કરી નાખીએ. 320 ઓછા 140. કેલ્સી વાપરવાની, નાની ભૂલ પણ દાખલાનો જવાબની પથારી ફેરવી નાખે. કેટલા આવે? 180. ત્યાર પછી 320 ઓછા 160. 160. 320 ઓછા 180. કેટલા આવે? 200. 200 આવે કે 140. 320 ઓછા 200, 120. ટૂંકમાં 20 વધતા ગયા તો આપણે 20
ઓછા કરતા જવાનું, અને કહેવાય સ્માર્ટ બુદ્ધિ. પણ આવું તમને ક્યારે આવે કોન્ફિડન્સ? તમે આવા દાખલા ગણ્યા હોય, તમે આવી રીતના દાખલો ગણી જોયો હોય, તો તમને આવો વિચાર આવે, તો નહીં આવે. બાજુવાળા ઘરે જઈએ તો પહેલું છે 320 ઓછા 168, 152. 320 ઓછા 192, 128. 320 ઓછા 216, 104. 320 ઓછા 240 કેટલા? 80. બાજુમાં પૂરેપૂરું એ જ છે, કોપી પેસ્ટ. તો 152, 128, 104 અને 80. કોઈને જો ડગુ મગુ લાગતો હોય તો 320 ઓછા 168 કરી 192 કરે, આ જ આંકડા આવવાના છે. છેલ્લા ઘરમાં 320 ઓછા 224 તો થવાના ચલમેરી ધનનો, એટલે કે 96. કેટલા? 95 પછી 96 આવે તે. 320 ઓછા 256 તો 64. ત્યાર પછી 320 ઓછા 288 એટલે કેટલા? 32. અને પોતાના ઘરમાં તો એ ઝીરો બની જાય. ગમે તેટલો મોટો હીરો હોય, ઘરમાં જઈને કોઈ રાજા નહીં બને લગ્ન પછી, તે પહેલા હોઈ શકે. નંબર 2, મારો કોઈ અનુભવ નથી. નંબર 2, દરેક હારમાંથી નાનો ઘટક પસંદ કરીને તેને બાદ કરતા. સમજાશે ને આટલો? S1, S2, S3, S4, ડબ્બા 1, ડબ્બા 2, ડબ્બા 2, ડબ્બા 3 ને ડબ્બા 4. હારમાં તો આપણે પહેલી હારમાં નાનો ઘટક પસંદ કરીએ તો નાનો ઘટક ચલમેરી ધનનો કેટલા છે? 96. તો 180 ઓછા 96 કરવાના, કેટલા આવે? 84. ચલ ફૂટ ગયા ને આપણે. થાય ને આટલું? પછી 152 ઓછા 96 કેટલા આવવાના? 56. બાજુવાળાને થાય 56 અને પોતાના ઘરમાં તો 96 એટલે 0 થઈ જવાનું. થઈ ગયું આટલું? સમજાય? 180 ઓછા 96, 152 ઓછા 96, ફરી પાછા રિપીટ અને 0. એ જ પ્રમાણે બીજી હારમાં નાનો ઘટક તો છેલ્લો દેખાતો છે, કોણ છે? 64 છે ને? 64. 160 ઓછા 64 એટલે કેટલા? 96. 128 માઇનસ 64, એ તો ભાઈ 64 થઈ ગયો. ફરી પાછો બી 64 જ આવે ને પોતાના ઘરમાં ભેગી બિલ્લી એટલે કે 0. 64 ઓછા 64 એટલે 0. પછીના ઘરમાં જોઈએ તો પછીના ઘરમાં એ 32 જ છે હારમાં, છે ને? તો 140 ઓછા 32 તમારે મંગાવી પડે 108. ક્યારે? દાખલો ગણતા ચક્કર આવે તો, પડી જાવ તો, બેભાન થઈ જાવ તો કોણ મંગાવ પડે? 108 ને. 104 ઓછા 32 તો 72. બાજુવાળા એ જ છાપવાનું, અને 32 ઓછા 32 એટલે 0. નીચે આવતો રહી. છેલ્લી હારમાં તો 0 છે જ, છેડખાની કરવી નહીં. 120, 80, 80 અને 0. હારનું પિક્ચર પૂરું થયું. હવે કોનું પિક્ચર આવે? સ્તંભનું. સ્તંભમાં નાનો ઘટક પસંદ કરીને શું કરવાનું? બાદ કરવાનું. લખી દઈએ આપણા દોસ્તાર. S1, S2, S3, S4, ડબ્બા 1, ડબ્બા 2, ડબ્બા 3 અને ડબ્બા 4. બહુ જગ્યા છૂટી ગઈ કે? જોતો રે ભાઈ.
નજીક નજીક બેસો, વાંકો ઓછો વળવો પડે. સોંગ છે ને પેલો વાકી વળું તમારી, હા તે જ. કમર દુખી જાય તમારી. સ્તંભમાં જોઈએ તો પહેલા સ્તંભમાં નાનો ભાઈ છે 84 છે ને, તો પહેલા તો આવી જવાનું મસ્ત મજાનું બટાકો આપણું 96 ઓછા 84 એટલે કેટલા 12. 108 ઓછા 84 એટલે કેટલા 24. 120 ઓછા 84 એટલે કેટલા, વરસાદમાં કામ લાગે તે 36 છે ને 12 નો ઘડિયો. એ જ પ્રમાણે બાજુવાળાના ત્યાં નાનો ઘટક કોણ છે 56 ની છાતી તમારી. 56 ઓછા 56 એટલે બટાકું. 64 ઓછા 56 એટલે 8. 72 ઓછા 56 એટલે કેટલા 16 આવે. તો પછી 24 આવવા જોઈએ. કોઈને પૂછવા નહીં જવાનું. 80 ઓછા 56 એટલે 24. ઘડિયો 8 નો ઘડિયો થઈ ગયો. બાજુવાળાના પણ એ જવાનું 0 8 16 અને 24. છેલ્લા ઘરે તો બધા કાના બટાકા જ છે. શું છે કાના બટાકા છે. સુધારણા કરવા જવું પડશે. કેમ તો જોઈ શકો તમે કે ઘરમાં જેટલા પોયરા એટલી આપણી વોટ થવાની નથી. પહેલા તો એક તો આ 4 0માં લીટી પડે, પછી આ 3 0માં લીટી પડે, પછી લીટી પડતી નથી. શું કરવા જવું પડે મારે સુધારણા. શું કરવું પડે સુધારણા. તો આપણે આ જ પેજને કોપી કરી દઈએ. હવે આપણે સુધારણા કરવા જવી પડે તો આપણે આ ભાઈને કાઢી નાખીએ. ચલ નિકલ. આ પણ કાઢી નાખીએ. इसको भी हम निकाल देते हैं. चल बे निकल, चल बे निकल, चल તું બી જા ઘર पे જા. થઈ ગયું આપણું. આ આપણી પર છે. હવે આપણે સુધારણા કરવાનું. શું કરવાનું છે સુધારણા. શું કર સુધારણા માટે તો બાકી રહ્યા જ્યાં લીટી પણ નથી ત્યાં નાનો ઘટક પસંદ કરવાનો. તો નાનો ઘટક મને તો 8 દેખાતો છે. કેટલો છે 8. તો સુધારણા કેટલી આવે મારી 8. મારે લખવાના છે S1 S2 S3 S4 D1 D2 D3 અને D4. થાય આટલું. હવે લીટી પર કોઈ અસર નહીં, પણ આ જ્યાં ચોકડી પડે ત્યાં લીંબુ નાખવા જવાનું. કોણ જાય કોઈ જતો તમારામાંથી 0 0 0. ચોકડી પડે ત્યાં તમારે એટલા ઉમેરી આપવાના 0 + 8 એટલે 8. થઈ ગયું. આ લીટીનું પિક્ચર પૂરું કરી દઈએ. એટલે કે 0 0 અને 0 જ છે ને. હવે બાકી જે આ કુવારા છે લોકો મારે 8 બાદ કરવાના. 12 - 8 4. 8 - 8 એટલે બટાકા બટાકા આવવાના. 24 - 8 એટલે 16. 16 - 8 એટલે 8 8. 36 - 8 એટલે 24 અને 24 - 8 એટલે 16 16. થાય આટલી તમારી ગણતરી. હવે ફરી લીટી પાડવા જવાના. તો મને તો દેખાતા છે આ 3 0, આ 3 0, પછી 3 દેખાતા નથી. હવે દેખાતા છે એટલે મને 2 0. 3 લીટી પડી. પાછી સુધારણા કરવાની. ને ભાઈ આટલો સુધારણા પર સુધારણા આવે. શું આવે સુધારણા પર સુધારણા આવે. આવે ને. તો ફરી પાછું સુધારણા કરી દઈએ આપણે. બાકી રહી એમાં નાનો ઘટક કોણ છે 8. લખીએ આપણે નાના અક્ષરથી S1 S2 S3 S4. ડબ્બાનો 1 2 3 અને 4.
દરેકને દેખાડું છે ને? દેખાવું છે ને? હું નહીં દેખામ તો વાંધો નહીં. હવે લીટી પર અસર નહીં, પણ જ્યાં ભેગા થાય ત્યાં કેટલા ઉમેરી આપવાના? 8. કેટલા ઉમેરવાના? 8. તો આ લીટી પર આપણે અસર નહીં આપ્યા 0 0 0, પણ 8 માં ચોકડી પડી ત્યાં 8 ઉમેરેલા. 8 દુ 16. 4 માં છેડખાની નહીં, 0 માં નહીં, 0 માં નહીં. લીટી પર અસર નહીં, પણ ભેગા થયા 8 ઉમેરો. 0 + 8 એટલે 8. પછી આ લીટી છે એમાં છાપી દો બેઠું જોઈને. બાકી જે આ ઘટક ક્રિયા છે એમાં તમારે બાદબાકી કરવા જવાનું. હા, દેખાડો છો ને મેં? હા. હવે 16 - 8. 8. 8 માંથી 8 જાય એટલે 0. 24 - 8. 16. 16 માંથી 8 8 બાદ કર. 8 8 રહેવાના. હવે આપણે લીટા પાડવા જઈએ. શું પાડવા જઈએ? લીટા પાડવા. તો 3 0 2 0 2 0 1 1 3 3 છે ને? દેખાય દરેક ને? તો આ 3 0 લીટી પાડે આ રીતના. આ 3 0 કેન્સલ, આ 3 0 કેન્સલ છે ને? આ લાઈનમાં 2 0 કેન્સલ. ત્યાર પછી આ લાઈનમાં 1 0 કેન્સલ. કોઈ આમ પડી તો આમ પડી. 4 પોયરા ને 4 વહુ આવી ગઈ. હાસ. હવે આપણે કાર્ય વેચવા જોઈએ. તો આપણે કાર્યની વહેંચણી ઉપર જ કરી દઈએ. બહુ ભાગેલા છે આપણે. કાર્યની વહેંચણી D1 D2 D3 અને D4 જોવા જઈએ આપણે. નદી કિનારે નારિયેળી. હવે પહેલા 3 3 સેટિંગ કરલા, નહીં ચાલે. બીજાના 2 સેટિંગ, ત્રીજાના 3 સેટિંગ, ચોથાનું એક જ સેટિંગ. જો ચોથો બહુ લોયલ માણસ. ચોથાનું સેટિંગ આપણું S4 ની સાથે. કોની સાથે? S4. એટલે ચોથું જે આપણો જિલ્લો છે ચોથો, તેને આપણે ચોથા મેનેજરને, આપણે ચોથા સેલ્સ મેનેજરને આપણે મોકલી આપવાનું. ભાઈ તું જા વેચવા. બરાબર? મેનેજરને મોકલવાનું, કર્મચારી બી નહીં. ચાલો જઈએ આપણે આગળ. તો આનું સેટિંગ થઈ ગયું. કોનું? S4 નું સેટિંગ થઈ ગયું. ગરબા રમાડીએ આપણે એને. હવે S માં જો ઊભું સેટિંગ, S1 નું કોની સાથે છે? D1 સાથે. જોઈ શકો તમે. તો આનું પીછા પૂરું થઈ ગયું. D1 ને D3, S2 ને ST. જો બે બેનપણ, બે દોસ્તાર. માયરામ બેહવાનું છે એટલે ગોઠવાવો તો પડે જ. પછી ગમે તેટલો પ્રેમ હોય નહીં ચાલે. તો આ વખતે આપણે ઊંધું ફેરવી આપે. ચાલો કે ભાઈ D3 એનું સેટિંગ આપણે S2 તે કરી દઈએ. બરાબર ને? ઓકે, લખવામાં લોચા છે કે S1 S3 સાથે સેટિંગ કરી આપે. S3 નું સેટિંગ D2 સાથે. તો D3 કોની સાથે સેટિંગ કરે? S2 સાથે. જોવાનું ક્યાં? તો આપણું આ ઓરિજિનલ છૂટા છેડા વાળું. તો સેટિંગ જોઈએ આપણે. S1 અને D1 નું સેટિંગ અને આપણે મોકલી આપીએ. ચલ બે નીકળ. આ D2 નું સેટિંગ S3 સાથે, D3 નું S2 સાથે. જો કેટલો સારો માણસ કે બંને સરખું જ રાખે. D4 નું S4. તો તમારે લખવાના કેટલા? 140 192 216 320. તો તમારો આન્સર કેટલો આવે? 140 + 192 + 216 + 320 868. આટલું આવે. શું? વેચાણ મહત્તમ નિયુક્તિ મુજબ. આપણું પિક્ચર પટી ગયું. થશે આટલું? યાદ રહેશે? એકવાર જોઈ લેવાનું, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. થિયરી, તો થિયરી માટે આપણે થોડા પાના ઉલટાવીએ. તો થિયરી તો મને કશે દેખાતી નથી.
ગાયબ છે, અહીંયા થિયરી જ નથી. જતી રહે થિયરી તો કોઈના ઘરે. તો થિયરી તમારે વાંચવાની. કઈ વાંચવાની? તો તમને કહી દઉં કઈ કઈ વાંચવાની. લખીએ આપણે તમને કઈ કઈ વાંચવી જોઈએ. તો એક તો વાંચવી જોઈએ તમારે વાહન વ્યવહારની સમસ્યા માટે. મીન કૌંસમાં મીન ડેશ મેક્સ રીત સમજાવો. મીન મેક્સ ની રીત. હવે એની જગ્યાએ તમને મીન ની જગ્યાએ મેક્સ પણ આપી શકે, વગેલ પણ આપી શકે, ન્યૂનતમ ખર્ચ પણ આપી શકે, ઇષ્ટમ ઉકેલિત પણ તમને પૂછી શકે, ગમે તે આવી શકે. ત્યાર પછી નિર્ણય સિદ્ધાંત. ચલ બે. નિર્ણય સિદ્ધાંત એટલે શું? તેનું માળખું. સમજાવો. ત્રીજો પ્રશ્ન છે સમજાવો કે. નંબર 1 અપેક્ષિત નાણાકીય મૂલ્ય એએમવી અને બીજું ઈવીપીઆઈ સંપૂર્ણ માહિતીનું અપેક્ષિત મૂલ્ય. યુએલ પણ હોઈ શકે. 3 તમારે લખી મૂકવાની. આ 3 માંથી એક પરીક્ષામાં હોય છે કે માત્ર સમજાવવાનું છે, એટલે તમે જે ગણો તે લખ્યા હોય તે વાંધો નથી. ત્યાર પછી હંગેરિયનની રીત એટલે કે નિયુક્તિની સમસ્યામાં આવે ને હંગેરિયન. નિયુક્તિની સમસ્યામાં હંગેરી સમજાવવાની છે. ત્યાર પછી વાહન વ્યવહારની સમસ્યાનો ઇષ્ટતમ ઉકેલ માટે પરીક્ષણ. નંબર 5 ઇષ્ટતમ ઉકેલ. આટલી થિયરી તમારે જોઈને જવાની. 12 માર્કની થિયરી તમને તમારા નસીબમાં ગમે તે આવી શકે. અને ટૂંકા પ્રશ્ન માટે એટલે કે 2 માર્કમાં સુરેખ આયોજનની ધારણા અને સમજાવો હેતુલક્ષી વિધેય. 2 માર્કમાં 7માં પ્રશ્ન પૂછ્યો 7 2 માર્કના ખબર ને? હા, એમાં એક થિયરી 2 3 હોઈ શકે, વધારે નહીં આપે. એક તો હશે જ ઓછામાં ઓછી. બસ આટલું તમારે વાંચવાનું. બરાબર. તો આ તમારી થિયરી હતી. હવે પછી આપણે સેમ 4માં મળવાના છે. કોસ્ટિંગનું પેપર વખત સમય મળે તો તમારા માટે લેક્ચર, ટેક્સમાં ટાઈમ મળે તો લેક્ચર, સ્ટેટમાં મળે તો લેક્ચર. સમય સેટ થશે તમારા માટે આપણે સેવા કરીશું. એ તો રામ રામ. પણ લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને થોડાક સબસ્ક્રાઈબ વધે એટલે આપણે 500 પૂરા થવાના છે. સેમ 4 સેમ 2 સેમ 6 બધું આપણે લાઈવ ભણાવવાના છે તમારા ટાઈમ પ્રમાણે. બરાબર છે. એટલે આટલું તમારા હાથમાં છે, મારા હાથમાં બિલકુલ નથી. અને વિડીયો જોવ તો પૂરેપૂરો જોવો, સ્કીપ કરીને બિલકુલ નહીં જોવો. તમને સમજ નહીં પડે. સમજ પડે તો બહુ સારું કે ભગાઈને જો. પણ એક્ઝામ આપે ત્યારે જે દાખલો સરળ હોય તે દાખલો પસંદ કરવા જવાનું. અઘરો દાખલો પસંદ કરવા નહીં જવાનું. મહત્તમ માર્ક આપે જે દાખલો તે પહેલા પસંદ કરવા જવાનું. આખો દાખલો સાચો જ થાય અને પૂરેપૂરો જ ગણાય
એના પર બહુ આશા રાખવાની જરૂર નહીં મળે, બરાબર છે. દાખલો બેસી જ જાય એવું કોન્ફિડન્સ રાખવાનું, પણ ઓવર કોન્ફિડન્સ સાથે બેસવું નહીં. આ ખાસ કાળજી રાખજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.